રાજકોટની ડોલી વડાલિયા નામની એક 26 વર્ષની યુવતીનો એક કેસ છે। હમણાં હું તમારી સાથે જે ન્યૂઝ શેર કરવા જઈ રહ્યો છું એ ઘણા બધા લોકોએ બહુ જ ધ્યાનથી સાંભળવા જેવા છે, કારણ કે આ સ્ટોરી એવી છે કે બર્થ સર્ટિફિકેટ તમારી જિંદગીમાં કેટલું ઇમ્પોર્ટન્ટ છે એની વાત છે। એક મહિલાને બર્થ સર્ટિફિકેટ નહીં હોવાને કારણે પાસપોર્ટ નથી મળી રહ્યો અને લગ્ન 3 વર્ષ પહેલાં થઈ ગયા છે અને પતિ કેનેડામાં રહે છે, પરંતુ બર્થ સર્ટિફિકેટ નહીં હોવાને કારણે પાસપોર્ટ નથી મળતો અને આ મહિલા છે એ 3 વર્ષથી એના પતિને કેનેડા મળવા માટે નથી જઈ શકતી। તો બર્થ સર્ટિફિકેટ જિંદગીમાં કેટલું ઇમ્પોર્ટન્ટ છે એ આ મોરલ ઓફ ધ સ્ટોરી છે, એટલે આના વિશે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। રાજકોટની ડોલી વડાલિયા નામની એક 26 વર્ષની યુવતીનો એક કેસ છે। આખી વાત એવી છે કે આ જે ડોલી વડાલિયા છે એનો જન્મ છે એ 2000ની અંદર મોઝામ્બિકમાં થયો હતો, ભારતીય નાગરિક માતા પિતાને ત્યાં, પણ ત્યાં પછી પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું, એટલા માટે મોઝામ્બિક છોડીને વડાલિયા પરિવાર છે એ ભારતમાં પાછો આવી ગયો અને ત્યાંથી એ લોકો પાછા આવ્યા। એ વખતે ડોલી માત્ર 18 મહિનાની હતી, એટલે ડોલીને 18 મહિનાની લઈ અને એમના માતા પિતા ભારતમાં આવી ગયા અને એમની પાસે માત્ર મોઝામ્બિક કોન્સ્યુલેટ હતું, એનો એક ઇમરજન્સી લેટર હતો એ એમની પાસે હતો, એ સિવાયનું કંઈ હતું નહીં। હવે અત્યારે 3 વર્ષ પહેલાં ડોલીના લગ્ન થયા, કેનેડામાં એનઆરઆઈ યુવકની સાથે લગ્ન થયા અને 3 વર્ષ થઈ ગયા। ડોલી કેનેડા જવા માટે વલખા મારી રહી છે, પાસપોર્ટ માટે અરજી કરી છે, પરંતુ પાસપોર્ટ નથી મળી રહ્યો, કારણ કે એને 2 વસ્તુની સમસ્યા સામે આવે છે। એક, પાસપોર્ટ માટે ભારતીય નાગરિકતાનો પુરાવો નથી અને નાગરિકતા સર્ટિફિકેટ મેળવવા માટે એની પાસે વિદેશી પાસપોર્ટ નથી। હવે આ સિવાય આ ડોલી વડાલિયા છે એની પાસે બાકીના બધા પુરાવા છે, આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, વોટર આઈડી કાર્ડ છે, ડ્રાઇવિંગ લાઇસન્સ છે, આઈટી રિટર્ન્સ છે, બધું છે। અને જ્યારે એ 18 મહિનાની હતી અને એનો પરિવાર ભારતમાં આવી ગયો, એટલે એનું જે ભણવાનું હતું એ બધું અહીંયા ભારતમાં જ થયું। પાસપોર્ટ માટે એ ઘણા બધા ધક્કા ખાય છે, પણ હજુ સુધી કંઈ મેળ નથી પડ્યો। હવે જ્યારે અહીંયા પાસપોર્ટ માટે એણે અરજી કરી તો ડોલીનો જન્મ ભારતમાં થયો નથી, એટલે એની પાસે બર્થ સર્ટિફિકેટ છે નહીં અને મોઝેમ્બિકમાં ભારતીય કોન્સ્યુલેટમાં એના નામની કોઈ નોંધણી પણ નથી, એટલે પાસપોર્ટ એને આપવાનો એને ઇનકાર કરવામાં આવી રહ્યો છે। ડોલીએ અત્યાર સુધી ઘણા બધા પ્રયાસ કર્યા, નવી દિલ્હીમાં મોઝામ્બિક હાઈ કમિશન અને મોઝામ્બિકની અંદર ભારતીય કોન્સ્યુલેટની સાથે વાત કરી, બધી પ્રોસેસ કરી, ઘણું બધું કર્યું, પરંતુ જે બર્થ સર્ટિફિકેટ મેઇન માંગવામાં આવે છે કે ભાઈ બર્થ સર્ટિફિકેટ વગર તમને પાસપોર્ટ ઇસ્યુ થઈ શકે એમ નથી, એ ત્યાંથી મોઝામ્બિકમાં કોન્સ્યુલેટ જનરલ પાસેથી જન્મનું પ્રમાણપત્ર પ્રમાણિત કરીને પણ લઈ આવી, પણ તો પણ પાસપોર્ટ કચેરીએ ના પાડી દીધી કે નહીં, તમને પાસપોર્ટ બર્થ સર્ટિફિકેટ તમારે લાવવું પડે। હવે બર્થ સર્ટિફિકેટ છે જ નહીં, કારણ કે 18 મહિનાની હતી। એ પછી 16 મે 2025માં એ રાજકોટ કલેક્ટરનો સંપર્ક કર્યો, તો રાજકોટ કલેક્ટરે એમની પાસે વિદેશી પાસપોર્ટ રજૂ કરવા માટે કીધું, પરંતુ ડોલીની પાસે વિદેશી પાસપોર્ટ પણ છે જ નહીં, તો એ ક્યાંથી રજૂ કરે? એટલે બર્થ સર્ટિફિકેટ બી રજૂ નથી કરી શકતી, વિદેશી પાસપોર્ટ બી નથી કરી શકતી, એટલે એ ભારતીય નાગરિક હોવાનો આ પુરાવો બર્થ સર્ટિફિકેટ કેટલો બધો ઇમ્પોર્ટન્ટ છે એ આ વાતથી સમજવા જેવી છે। અત્યારે એ પછી ડોલી વડાલિયાએ ગુજરાત હાઈકોર્ટનો દરવાજા ખટખટાવ્યા છે અને ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી ચાલુ છે। હજુ આગામી દિવસોમાં સુનાવણી થશે ત્યારે ખબર પડશે કે ડોલી વડાલિયાના કેસમાં એને પાસપોર્ટ મળે છે કે નહીં। પણ આ સ્ટોરી કરવા પાછળનો અમારો આશય એટલો છે કે બધા વાલીઓએ
કે જે લોકો ફોરેન જતા હોય એમને બહુ આ વાત સમજી લેવાની જરૂર છે કે તમારા સંતાનોના જન્મનું ઇમિડિયેટલી બર્થ સર્ટિફિકેટ કઢાવી લેજો, જન્મનું પ્રમાણપત્ર કઢાવી લેજો. અહીંયા બી તમે રહેતા હોય તો તમારા સંતાનોનું જન્મનું સર્ટિફિકેટ મેળવવાની પહેલાં ટ્રાય કરજો, કારણ કે નહીં તો તમને આવી રીતના અટવાવું પડશે. એક મોટી મુસીબત ઊભી થઈ શકે કે તમને પાસપોર્ટ બી નહીં મળે અને તમારા બીજા બધા કામ પણ કદાચ અટવાઈ શકે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.